सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંગનું મહાત્મ સમજાય છે, ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે, જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ, આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ, જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે, ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. આખું જગત વ્યવસ્થિત ખાલી કુવે પડઘા, આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા, જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે, આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા, યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા, ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે, અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે, જય સચ્ચિદાનંદ. આપણે સત્સંગની વાત એટલે કે સત્સંગ કરીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, દાદાની વાણી સાંભળીએ છીએ, આપતાવાણી વાંચીએ છીએ, મહાત્માઓને સામસામા સાંભળીએ છીએ, એમના અનુભવ સાંભળીએ છીએ. મુખ્ય વસ્તુ આપણે જ્યાં સુધી એ સત્સંગને જીવીએ નહીં, ચરિતાર્થ કરીએ નહીં, એટલે કે દોડવું જોઈએ, ભણવું જોઈએ, બહારનું ખાવું ના જોઈએ, એ વાત આપણને સારી લાગે, પણ એ જ્યાં સુધી આપણે ભણતા નથી, બહારનું ખાતા નથી, એ બધી વાત જ્યારે આપણી ચારિત્રમાં આવે ત્યારે આપણી વાત ને આપણું જીવન સામાના હૃદયને સ્પર્શે. પછી જુએ આંખ પણ પહોંચે હૃદયને. અહીંયા દાદા એમનું જીવન પોતે જીવીને આપણી સામે એ જીવી ગયા કે જેથી આપણે એમને જોયું અને આપણને આપણા હૃદયને સ્પર્શી ગયું અને એના લીધે આપણને ભાવ થયો, દાદા તમારા જેવું જ મારે બનવું છે, દાદા જેવું મારે થાવું છે, દાદા જેવું મારે થાવું છે. એટલા માટે કહેતા હતા દાદા કે સત્સંગમાં કેની માટે આવવાનું છે. જે સત્સંગની વાતો થઈ છે અહીંયા દાદા પાસે જોવા મળે અને જુએ તો આપણે શીખીએ. આ પદમાં આપણે સમજી શકીએ કે કવિરાજને શું એ બધી પ્રેરણા મળી, જોયું, દાદાને સાંભળ્યું, દાદાને માણ્યા
અને આટલું સરસ પદ લખાઈ ગયું આપણા માટે કેટલું સરસ માર્ગદર્શન થઈ રહી છે. કોઈની અથડામણમાં આવવું નહીં. કીધું અથડામણમાં નહીં આયા તો સીધા મોક્ષે જશો. આપણે કેટલા લોકોને કીધું હશે, અને આપણા જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ આવી તો કંઈક અથડામણ થઈ જાય, અને થઈ જાય એનો વાંધો નથી કીધું, કારણ કે શું કે ઉદયનો ધક્કો છે. ભલે એ અજાગૃતિનું પરિણામ છે, પણ ભૂલ ખબર પડી એટલે ભૂલ થઈ તો એટલીસ્ટ આપણને ભૂલ ખબર પડવી જોઈએ ને એના પાછળ પ્રતિક્રમણ થવા જોઈએ. આપણે જોઈએ છે કે પ્રતિક્રમણ ભૂલ સમજાતી નથી, એટલે અહીંયા પ્રતિક્રમણ કરવું જોઈએ એ ખ્યાલ નહીં આવ્યો. પછી અપ્રતિક્રમણના તો દોષ તો આગળની વાત આવે કે ભૂલ સમજાયા પછી. એટલે આ રીતે આપણે આનો ઉપયોગ કરીશું કે એ સત્સંગ આપણને મળ્યો છે તો એ જીવી જાણીએ, અથડામણ નહીં, પોતાની વાતનો આગ્રહ નહીં. કે વિતરાગ પુરુષો નિરાગ્રહી હતા. દાદા એમના જીવન વ્યવહારમાં ઘણી વખત કીધું છે, અમે તો લોકોના આગ્રહ છોડાવવા આવ્યા છે, સાચું ખોટું કરાવવા આવ્યા નથી. પછી એમણે એમના અનુભવ આપણા ખોડામાં આપણને આપી દીધો, એટલે કે એમણે એમનું માથું એમના ખોડામાં આપણા ખોડામાં મૂક્યું છે કે સાચવજો હવે, વ્યવસ્થિતનું જ્ઞાન આપીને. અને એ વ્યવસ્થિતનું જ્ઞાન જેમ જેમ આપણને સમજાતું જાય, પચતું જાય, તેમ તેમ આપણે જ્ઞાન સ્વરૂપે સ્થિર થતા જઈશું. અને છે ને એટલું જ્ઞાન મોક્ષ જપતા. પછી કેવું આપણને સિદ્ધ સ્તુતિ સામાયિક આપી કે આત્માના ગુણોની ભજના કરજો, રોજની નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આપી. હવે એ પણ ઘણા લોકોને મહાત્માઓને એ નથી થતી, તો એટલીસ્ટ એના પર બી આવી જાય તો આપણો એક પુરુષાર્થ બહુ મોટો આધાર મળે છે. તો આત્માની સ્થિરતા એટલે પોતે જે થયા છે એમાં સ્થિર થતા જાય. અને પછી કીધું મહાત્મા જ્યાં પણ હોય ત્યાં એ ભલે ગમે ત્યાં હોય, દરેક સંજોગોમાં હું શુદ્ધાત્મા છું, પ્રજ્ઞા શક્તિ ચેતવે છે. અને એક પ્રમાણ આપ્યું જે શ્રીમદ રાજચંદ્રજીએ પણ કીધું છે, એક સમય જો ચિત્ત શુદ્ધ થાય તે ચિત્ત શુદ્ધતાને પામે તો એ સર્વ સમય થઈ જાય છે. એટલે અંતકાળે આખરે કેવળ જ્ઞાનને જ પરિણામ આપીને રહે. આવા દાદા આપણને મળ્યા છે, આવું વિજ્ઞાન આપણને મળ્યું છે, આવો સંઘ આપણને મળ્યો છે, આવા મહાત્માઓ આપણને મળ્યા છે કે દાદા નથી પણ આજે સમગ્ર મહાત્માઓને ભેગા કરે તો એ જ દાદા અને દાદાનો આદર્શ વ્યવહાર આપણને મળે. એક વાત અહીંયા આપણે સમજી લઈએ, જ્ઞાન મળવાથી કશાય બંધ થયા નિશ્ચયથી, એટલે વ્યવહાર શુદ્ધ થયો, પણ હજી એ વ્યવહાર આદર્શતા માંગશે, એટલે કે આપણા જીવન વ્યવહારથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય તે. અને સામે દાદાએ કીધું કેવળ જ્ઞાન હાર તોરા લઈને આવશે. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી પ્રકાશો. જય સચ્ચિદાનંદ. બસ વાત કરી ને દીપકાનંદજી કે સત્સંગનું મહત્તમ સમજાય છે, તો એ મહત્તમ કીધું ને કે ક્યારે સમજાયું કહેવાય, તો કે આપણા જીવનની અંદર પણ એ સત્સંગ સ્વરૂપ આપણે જીવતા થઈએ તો કે એનું યથાર્થ મહત્તમ આપણે સમજાય એમ કહેવાય. આમ તો આપણે ઘણું સમજાય કે મને બહુ વસ્તુ સરસ મળી છે, આ મળી છે, અવક્રમ જ્ઞાન મળ્યું છે, પરંતુ મહત્તમ સમજ્યા ક્યારે કહેવાય, તો કે ધર્મ થઈને જીવતા પરિણમાય છે. તો કે આપણું જીવન પણ એવું ધર્મમય બની જાય કે જે જોઈને લોકોને પણ એમ થાય કે આ પ્રમાણે જીવા જેવું છે, તો એનું સત્સંગનું મહત્તમ સમજ્યા કહેવાય. એટલે એની અંદર બધા પ્રમાણો બધા આપે ને કે કોઈની સાથે અથડામણમાં આવશો નહીં, તો આપણું જીવન પણ એ રૂપ બની જાય કે કોઈની સાથે અથડામણમાં આવીએ નહીં. તો કે આ દાદાની જે કંઈ પણ વાતો છે એ સાંભળ્યા પછી એ તરફ એ માર્ગમાં કેટલું ચાલવાનું આપણે નક્કી કર્યું છે, તો એ સમજવું જેટલું જેટલું મહત્તમ સમજાવીશું એટલું એ માર્ગ પર ચાલવાની આપણે અંદર શું કહેવાય ને પ્રબળ ઈચ્છા રહ્યા કરે કે હવે આ માર્ગ ઉપર જ ચાલવું છે. એવું ક્યારે ઈચ્છા થાય, તો કે જેટલું એનું મહત્તમ સમજ્યા હોય
તો એ માર્ગ પર ચાલવાની ઈચ્છા સમજે. જેમ વ્યવહારમાં આપણે પૈસાનું મહત્વ સમજાવ હોય છે, તો કેવું સવારમાં ઉઠીને દોડવા માંડે છે ને બધા કામકાજો માટે, લક્ષ્મી માટે, કાની માટે, કારણ કે એનું મહત્વ સમજેલા છે. એમાં જો જ્ઞાન અને સત્સંગનું મહત્વ સમજાઈશું તો એ માર્ગે ચાલવા માટેની આપણી જે દોડ હશે એકદમ મજબૂત રીતે દોડતા હશું કે હવે બસ આની પાછળ જ દોડવું છે, કે ધર્મ થઈને જીવાય, એ પ્રમાણે મારું જીવન બની જાય, એવી દાદા ભગવાન મને સમજણ આપો. તો એ યથાર્થ એનું મહત્વ આપણે સમજ્યા હઈશું એવું કહેવાય. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ